જય માતાજી મિત્રો, મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. વિતેલા સપ્તાહના શુક્રવારના દિવસે જે રીતે વિડીયોમાં આપણે વાત થઈ હતી કે ફરી એક વખત રિસ્ક ઓપન થતું જોવા મળી શકે, કારણ કે શનિ રવિની રજાની અંદર અને સાથે જે સીઝ ફાયરને લીધે સીઝ ફાયરના એક કોઈ પણ ડિસિઝન ના જોવા મળે, કે જે કેન્સલ થયેલી ડીલ કે જેનું કોઈ નિરાકરણ આપણને ન જોવા મળ્યું, એની અસર આપણા માર્કેટ ઉપર થતી જોવા મળે. કે ફરી એક રિસ્ક ઓપન થતું કે ફરી આ યુદ્ધની શરૂઆત થશે કે શું, કે અને એની સાથે ટ્રમ્પના અલગ અલગ સ્ટેટમેન્ટો ઉપર ક્રૂડ ઓઇલની અંદર વધારો અને માર્કેટની અંદર ફરી એક અનસર્ટિનિટીનું જેવો માહોલ જોવા મળ્યો છે. પણ આજના દિવસે આપણું માર્કેટ ઘણું એવું સ્ટ્રોંગ જોવા મળ્યું, ઘણી એવી સ્ટ્રોંગ રિકવરી જોવા મળી, કે એની અંદર સારા એવી રિકવરી જોવા મળી હોય એવા એવી સ્ટોક પાવર સેક્ટરના તમામ સેક્ટર જે પાવર ક્ષેત્રે કામ કરતી કંપનીઓ છે, ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવતી કંપનીઓ છે, ઇલેક્ટ્રિક વ્હીકલના પાર્ટ્સ બનાવતી જે કંપનીઓ છે, કે એની અંદર જોરદાર રિકવરી આજે જોવા મળી. વારંવાર આપણે અગાઉથી આ મહિનાના શરૂઆતથી જ આ ક્ષેત્રની કંપનીઓ ઉપર પોઝિટિવ રહીને ઘણી કંપનીઓ ઉપર વાત કરેલી છે કે આ કંપનીઓ તમને સારો એવો પ્રોફિટ આપી શકે એમ છે, આ કંપનીઓની સારી એવી કિસ્મત પણ બદલી શકે એમ છે, કારણ કે આ વર્ષ આવનારા સમયની અંદર ગવર્મેન્ટ પોતાની પોલિસીની અંદર અલગ અલગ ચેન્જીસ લઈને પણ આવી શકે. આજના દિવસે ફરી એક ન્યૂઝ જોવા મળ્યા કે એવી વ્હીકલ જે ઇલેક્ટ્રિક વ્હીકલ જે છે 2 વ્હીલર 4 વ્હીલર કે 3 વ્હીલર, કે એની અંદર દિલ્હી સરકારે પોતાના અલગ અલગ નિયમોની અંદર ચેન્જીસ કર્યા, કે જેની મોટી અસર જે ઈવી ક્ષેત્રની કાર બનાવતી 2 વ્હીલર બનાવતી જે કંપનીઓ છે એને, આ સિવાય જે ઓટો ઇન્સ્યુલર કહીએ કે એના પાર્ટ્સ બનાવતી કંપનીઓ છે, કે એની ઉપર મોટી અસર આજે તેજીનો માહોલની સાથે જોવા મળી. તો એનર્જી ક્રાઇસિસ કે જે ક્રૂડ ઓઇલના ભાવનો વધારો અને સ્ટ્રેટ ઓર હોર્મોઝનું ના ખુલવું, આ મોટી અસર આપણા ભારતીય શેર બજાર ઉપર થઈ રહી છે. જ્યાં સુધી સ્ટ્રેટ ઓર હોર્મોઝ ઓપન નહીં થાય ત્યાં સુધી આપણા માર્કેટની અંદર અનસર્ટિનિટીનો માહોલ અને એની સાથે જે આવનારા ક્વાર્ટરના રિઝલ્ટ છે એ પણ નબળા જોવા મળી શકે એવી અલગ અલગ કંપનીઓની કોમેન્ટ્રી આપણને જોવા મળી શકે. પણ એનાથી વિપરીત જો કોઈને નુકસાન થતું હોય તો ફાયદો થતો હોય એવા ક્ષેત્રની અંદર આજે કઈ પોલિસી સરકાર દ્વારા દિલ્હી સરકાર દ્વારા જાહેર કરેલી છે એના ઉપર વાત કરીએ તો દિલ્હી ઇલેક્ટ્રિક વ્હીકલની જે પોલિસીમાં ડ્રાફ્ટ છે એ લોકોએ રોડ ટેક્સની માફી આપેલી છે, કે જે મોટી વસ્તુ એ છે કે જે કોઈ ઈવી કાર કે 2 વ્હીલર 4 વ્હીલર ખરીદશે તો એને રોડ ટેક્સ માફી ગણાશે. આ સિવાય 2 વ્હીલરની અંદર 30,000ની સબસિડી આપે છે. આ સિવાય 3 વ્હીલરમાં 50,000ની સબસિડી, નવી કાર કોઈ ખરીદે છે તો 30 લાખ સુધીની નવી કાર ઉપર ટેક્સની અંદર માફીમાં આપવામાં આવશે. અને સાથે કાર ઉપર એટલે કે રોડ ઉપર તો ટેક્સ ફ્રી માફી છે. આ સિવાય જાન્યુઆરી 2027 સુધીમાં ઈવીની નોંધણી થશે, એટલે કે ત્યાંથી માત્ર ઈવીની જ નોંધણી થશે. ત્યાર પછી એપ્રિલ 2025થી પેટ્રોલ ડીઝલની કાર ઉપર પ્રતિબંધ, એવા નવા ડ્રાફ્ટ તૈયાર થયા છે. 2027ની અંદર 95% ઈવી 2 વ્હીલર 4 વ્હીલરનો ટાર્ગેટ છે, અને 2030 સુધીમાં કે જે 98%નો ઈવીનો વાહનોનો ટાર્ગેટ છે, કે જે પોલ્યુશનને માંડવી વાળવા માટે, કે જે પોલ્યુશન જે પ્રમાણે દિલ્હીની અંદર જોવા મળ્યું છે એ મુજબ આ એક ડ્રાફ્ટ થતો જોવા મળ્યો છે. અને 2030 સુધી જો કોઈ આ કાર ખરીદશે તો એને રોડ ટેક્સની માફી જોવા મળશે, એની માફી મળશે. આ મોટો ફાયદો જે ક્ષેત્રની અંદર જે આ ક્ષેત્રમાં કામ કરતી ઇલેક્ટ્રિક વ્હીકલ 2 વ્હીલર 4 વ્હીલર કે 3 વ્હીલર બનાવતી જે કંપનીઓ છે એને બહુ મોટો ફાયદો થતો જોવા મળશે. એમાંની એક મોટી કંપની જે મિડકેપ કહી શકીએ એવી રેન્જમાં રાખી શકાય, અને એની સાથે મોટો ફાયદો એ છે કે આ કંપનીને વિદેશથી એટલે કે ટેસ્લા BYD જેવી કંપનીઓ પાસેથી પણ સારા ઓર્ડર મળી શકે એમ છે, કે જે ઓર્ડરો એને સારી મોટી ડીલ થઈ શકે એમ છે, કે એવી કંપની ઉપર આજે આ વિડીયોમાં આપણે વાત કરવી છે, કે એ કંપની ઉપર વાત કરવી છે. અગાઉ પણ એવી ક્ષેત્રની બીજી કંપનીઓ જે એથર એનર્જી, આ સિવાય ઓલા ઇલેક્ટ્રિક, JBM ઓટો, ઓલેક્ટ્રા ગ્રીનટેક, કે જે કંપનીઓ બસીસ બનાવતી કંપનીઓ છે, એવી પાર્ટ્સ બનાવતી કંપનીઓ છે, એની ઉપર ઓલરેડી આપણે વાત થયેલી છે. પણ આજના દિવસે એવી એક બીજી કંપની ઓટો ઇન્સ્યુલર ક્ષેત્રના પાર્ટ્સ બનાવતી કંપની, કે હાલમાં જે આ કંપની છે પોતે ગેર, માઇક્રો, હાઇબ્રિડ મોટર, ઈવી ટ્રાન્ઝેક્શન અને મોટર દરેક વ્હીકલના મોટર ટ્રાન્ઝેક્શન બનાવે છે.
કે જે કંપનીનું નામ છે સોના BLW પ્રિસિઝન ફોર્જિંગ, કે જે કપૂર ફેમિલીની આ કંપની છે, કે જે કંપનીનો શેર તમે લોંગ ચાર્ટ જોશો તો 900 રૂપિયાથી લઈને 450ની રેન્જમાં જ રહ્યો છે. હાલમાં આ કંપનીનો શેરનો ભાવ 569 રૂપિયા જોવા મળ્યો છે. 571 રૂપિયા એક વર્ષનો હાઈ છે. અત્યારે એના ઓલ ટાઈમ હાઈ 52 વીકના હાઈ તરફ છે. 402 રૂપિયા એક વર્ષનો લો જોવા મળ્યો છે. વેલ્યુએશનની અંદર જોશો તો PE 54 જોવા મળ્યો છે. માર્કેટ કેપ જોશો આ કંપનીનું 35,405 કરોડનું જોવા મળ્યું છે. કે બીજો એક મોટો ફાયદો આ કંપનીને થતો જોવા મળે, કારણ કે BYD જેવી મોટી કંપની છે કે જે ચીનની બહુ મોટી આખા વર્લ્ડની અંદર સૌથી બેસ્ટ કહીએ એવી કાર બનાવતી કંપની BYD, કે એની સાથે પણ આ કંપનીને કરાર થઈ શકે એમ છે. બીજું કે ટેસ્લા સાથે ઓલરેડી આ કંપની પોતે સપ્લાય કરી રહી છે. આ કંપનીની અંદર પ્રમોટરોનું હોલ્ડિંગ ખૂબ જ સારું છે. પ્રમોટરો FI અને DIનું ત્રણેયનું ખૂબ જ સારું હોલ્ડિંગ જોવા મળ્યું છે. પ્રમોટરોનું હોલ્ડિંગ જોઈએ આપણે એમાં તો 28.02નું જોવા મળ્યું છે. FIIનું 23.89, DIIનું 40.74, કે જે કન્ટિન્યુ વધેલું છે. એની અંદર નજર મારજો મિત્રો, એની અંદર એ DII છે આપણા જે લોકલ જે ઇન્વેસ્ટરો છે એની અંદર કન્ટિન્યુ એમનો ભાગ છે એ વધેલો જોવા મળ્યો છે. ત્યાર પછી આપણી જેવી પબ્લિક છે એ ઘટેલી છે, 7.35નું જ હોલ્ડિંગ ધરાવે છે. કે જ્યાં આની અંદર તમે ઓલ ઓવર એવરેજ જોશો તો 93% જેટલું હોલ્ડિંગ છે FII, DI અને પ્રમોટરોનું જોવા મળ્યું છે. એ ખૂબ જ સારો પોઈન્ટ દર્શાવી શકાય. આ સિવાય બીજી વસ્તુ એ કે આ કંપની પોતે કપૂર ફેમિલીની છે, કે જે એક માઇનસ પોઈન્ટને ધ્યાનમાં પણ રાખવો જોઈએ, કે જે ભૂતકાળની અંદર એના ફેમિલી ઇસ્યુ પણ જોવા મળેલા હતા, કે જેને લીધે શેરની અંદર પણ ઘણો ઘટાડો આજથી 1-2 વર્ષ પહેલાંની મને યાદ છે ત્યાં સુધી, કે આ કંપનીના શેરના ભાવની અંદર પણ જોવા મળ્યો હતો. કે જે કપૂર ફેમિલીની આ કંપની છે, કે આ એક પોઈન્ટ ધ્યાનમાં રાખજો. આ સિવાય બીજી વસ્તુ પોઝિટિવ લાગતી હોય તો આ કંપનીની પાસે 5,091 કરોડનું રિઝર્વ છે. ખૂબ જ સારું એવું રિઝર્વ છે. કંપની શેરનો ભાવ બહુ એવો દોડેલો નથી. એક બીજી સારી વસ્તુ, કંપનીની અંદર જે પ્રમોટરોનું હોલ્ડિંગ સારી વસ્તુ, સાથે બીજા નફાની અંદર એટલે કે બિઝનેસની અંદર સારો એવો ગ્રોથ છે. બીજો એક સારો પ્લસ એ પોઈન્ટ મેં અગાઉ પર વાત કરી એમ, કે વિદેશથી જે BYD કંપની છે, આ સિવાય ટેસ્લા સાથે કરાર છે. આ કંપની મોટા કરાર પણ કરી શકે એમ છે, કે જે મધ્યસ્થી તરીકે ઇન્ડિયાની અંદર ઓટો ઇન્સલીના પાર્ટ્સ બનાવવા ટેસ્લાને આવવું હશે તો આ કંપનીને પાસે એ સારા એવા ઓર્ડર આપી શકે. એ મોટો ફાયદો સોના BLW પ્રિસિઝન કંપનીને થઈ શકે એમ છે. આ કંપનીને મારા તરફથી કોઈ ખરીદવા કે વેચવાની ભલામણ છે નહીં. તમારા પોર્ટફોલિયોની અંદર જો એ પાર્ટ્સ રાખજો કે જે કંપનીઓ EV ક્ષેત્રે કામ કરતી હોય, જે EVના પાર્ટ્સ બનાવતી હોય, આ સિવાય પાવર જનરેશન અને હાઇડ્રો ક્ષેત્રે જે કંપનીઓ કામ કરતી હોય, કે જે ઘણી અગાઉ પણ આપણે વિડીયોની અંદર વાત કરી છે, જે આ કંપનીઓ હાઇડ્રો ક્ષેત્રે પણ સારું એવું યોગદાન આપી રહી છે, કે રિન્યુએબલ ક્ષેત્રે કામ કરી છે, કે પછી મોડ્યુલ બનાવતી કંપનીઓ છે, સોલાર ક્ષેત્રે કામ કરતી કંપનીઓ છે. કારણ કે આ કંપનીઓને સારા એવા ઓર્ડર અને ડિમાન્ડ જોવા મળી શકે. હાલમાં જે રીતનું વીજળીની અછત જોવા મળી રહી છે, ડિમાન્ડ અત્યારે હાઈ જોવા મળી રહી છે, આ બધાને પાવર ક્ષેત્રે ડિમાન્ડ જોવા મળશે. આ સિવાય મોટા ઓર્ડર, ગવર્મેન્ટની પોલિસીની અંદર ચેન્જીસ આ કંપનીઓને મોટો ફાયદો કરાવે એમ છે. વિડીયોના અંત સુધી બન્યા રહ્યો છો. તમામ મિત્રોનો ખૂબ આભાર. ચેનલ વિડીયો તમે જોવો છો પણ ચેનલ સબસ્ક્રાઈબ કરતા નથી, તમારા મિત્રો સાથે શેર કરતા નથી. એક ફ્રી ઓફ કામ છે, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. થેન્ક યુ.